અમદાવાદના સેટેલાઇટ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। નારાયણ દંપતીને ડિજિટલ અરેસ્ટ થતા બચાવ્યા હતા। 15 લાખની એફડીના પૈસા આરોપીઓ ઉપાડવા જતા હતા અને પહેલા પોલીસ પહોંચી ગઈ હતી। 36 કલાક સુધી દંપતીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। 2006 થી અમેરિકામાં સ્થાયી થયેલા રાજેન્દ્ર શેઠ બીમારીના કારણે છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં રહે છે। તો નરેશ ગોયલ કેસમાં સંડોવણી હોવાની વાત કહી દંપતીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। સેટેલાઇટ પોલીસે સમયસર પહોંચી દંપતીને બચાવી લીધા હતા। અમો લોકોને ઓચિંતો 25 તારીખે સવારમાં ફોન આવેલ અને એમ કહેવામાં આવ્યું કે તમારે નરેશ ગોયલના જે ફ્રોડ કરેલો છે મની લોન્ડરિંગનો એમાં તમારું નામ સામેલ છે અને તમારા ઉપર એફઆઈઆર દાખલ કરેલ છે। પહોંચ્યા ત્યારે આનો ફોન ચાલુ જ હતો। ડિજિટલ એરેસ્ટ કર્યો તો પછી એને ખબર પડી કે ભાઈ પોલીસ આવી ગઈ છે એટલે એને ગાળાગાળી કરી પછી ફોન મૂકી દીધો। ફોન ફરીથી આવવાની શક્યતા હતી અને એમના ખાતામાં 15 લાખ રૂપિયા એફડી હતી એ ઉપાડી લીધેલી હતી। એટલે જો એ પૈસા જાય તો એક સામાન્ય નાગરિકના પૈસાની છેતરપિંડી થવાની પૂરી શક્યતા હતી। એટલે ત્યાં માણસો રાખી અને એ મોબાઈલ બંધ કરાવ્યો, બેટરી કાઢી અને સ્વિચ ઓફ કર્યો, એફડીના પૈસા સિક્યોર કરાવ્યા, રાત્રે ને રાત્રે બેંકમાં જાણ કરી અને આખું એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું કે જેથી પૈસા ના જાય। અમદાવાદના પોશ ગણાતા એવા સેટેલાઇટ વિસ્તારમાં એક ફ્લેટમાં ધમધમતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે। પોલીસ ગિરફ્તમાં આવેલા આરોપીઓ છેતરપિંડીની સાથોસાથ નશાનો કારોબાર પણ કરી રહ્યા હતા। પોલીસે બાતમીના આધારે સુદર્શન ફ્લેટમાં દરોડા પાડ્યા અને ત્યારે પોલીસ પણ દંગ રહી ગઈ હતી। અહીં માત્ર બોગસ કોલ સેન્ટર જ નહીં પણ વિદેશી હાઇબ્રિડ ગાંજાનું વેચાણ પણ થઈ રહ્યું હતું। આરોપીઓ પાસેથી પોલીસે 126 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડી કોઈ હાઈ પ્રોફાઇલ ક્રાઇમ ડ્રામા જેવી છે। આ શખ્સો કેલિફોર્નિયા રજિસ્ટર્ડ ઈ-સિમ દ્વારા યુએસએના નાગરિકોને લોન આપવાના બહાને ફોન કરતા અને લોન આપવાના બહાને એડવાન્સ ડોલર પડાવતા હતા। આ ગેંગના 4 સાગરીતોને સેટેલાઇટ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જેમાં મુખ્ય આરોપી કૃણાલ દેસાઈ ઉર્ફે સાહિલ દેસાઈ સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી, ઉઘરાણી અને એટ્રોસિટી જેવા કુલ 13 ગુના નોંધાઈ ચૂક્યા છે। 4 ઇસમો હતા, એમની પાસેનો સરસામાન ચેક કરેલો અને આ સરસામાન ચેક કરતા તેમાં એમની પાસેથી હાઇબ્રિડ ગાંજો 126.840 ગ્રામ જેની કિંમત 4,43,940 રૂપિયા જેટલી થાય છે એ ગાંજો મળી આવેલો। સિમ કાર્ડથી એ લોકો ત્યાં યુએસ સિટીઝન જોડે વાત કરતા હતા અંગ્રેજીમાં અને એમને લોન અપાવવાના બહાને તમારી લોન આટલી સેન્શન થશે અને તમારે આટલા પેમેન્ટ કરવું પડશે એડવાન્સમાં, એ રીતે વાત કરીને એમની જોડેથી એ પૈસા પડાવતા હતા। રાજકોટમાં ફિલ્મી અંદાજમાં બેંકોમાં ચોરી કરનાર 2 શાતીરો પકડાયા છે। આરોપીઓને નોટ બદલાવાના બહાને બેંકોની અંદર જઈ કેશિયરની નજર ચૂકવી 500 રૂપિયાની નોટોના બંડલમાંથી 10,000 રૂપિયા સેરવી લેતા હતા। આ રીતે શહેરની 5 જેટલી બેંકોમાંથી કુલ 90,000 રૂપિયાની રોકડ ચોરી કરી હતી। પોલીસે બાતમીના આધારે ત્રિકોણબાગ નજીકથી ભોપાલના વતની મહેશ ગુર્જર અને સૌરભ કુશવાહાની ધરપકડ કરી 90,000 રૂપિયા જપ્ત કર્યા। પ્રાથમિક તપાસમાં એક આરોપી બેંકમાં ચોરી કરતો અને બીજો બહાર નજર રાખતો હોવાનું સામે આવ્યું છે। પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોતાની પાસેની 200 રૂપિયાની ચલણની નોટો જે 100 નંગ એટલે કે 20,000 રૂપિયા લઈને બેંકમાં જતો હતો અને કેશિયરને મળતો હતો અને કહેતો હતો કે મારે આ એક્સચેન્જ કરાવી છે કોઈ ધાર્મિક વિધિના નામે। તો એ રીતે વિશ્વાસમાં લઈને કેશિયર પાસેથી એના બદલામાં 500ની નોટો એ મેળવતો હતો અને 500ની નોટો મેળવ્યા બાદ કેશિયરે ગણતરી કર્યા બાદ જ્યારે પોતાના પાસે ઉપરોક્ત નોટો આવે ત્યારે એમાંથી 10,000ની નોટો છુપાવી લેતો હતો અને ફરીથી એ જ નોટો કેશિયરને આપતો હતો, જેથી કેશિયરને વિશ્વાસ બેસતો હતો કે આ મેં ગણેલી 20,000 જે નોટો છે એ એટલા જ રૂપિયા મને પાછા આપ્યા છે એમ કરી 10,000 રૂપિયા સેરવી લેતો હતો। સાબરમતી ટ્રેન હત્યાકાંડની 24મી વર્ષની નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોધરા ખાતે બાઇક રેલી યોજવામાં આવી હતી। આ બાઇક રેલી ગોધરા રેલવે યાર્ડ સ્થિત S6 કોચ ખાતે પહોંચી હતી અને
ભૂલેગે ના માફ કરેંગે અને જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે બાઇક રેલી કાઢવામાં આવી। ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002ના દિવસે અયોધ્યાથી સાબરમતી ટ્રેનમાં પરત ફરી રહેલા કાર સેવકો ઉપર ગોધરા રેલવે સ્ટેશન ખાતે લઘુમતી કોમના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ દરમિયાન સાબરમતી ટ્રેનના S6 કોચમાં જનુની ટોળાએ આગ ચંપી કરતા 58 કાર સેવકોના જીવતા ભૂંજાઈ ગયા હતા। ત્યારે તેમની હુત્યાત્માઓના આત્મશાંતિ માટે દર વર્ષે પ્રાર્થના સાથે પુષ્પો અર્પણ કરવામાં આવે છે અને આ વર્ષે પણ રેલી કાઢી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। हम यहाँ S6 कोच पे आते हैं, हिंदू समाज और विश्व हिंदू परिषद के कार्यकर्ता उनको यहाँ पे आके श्रद्धांजलि देते हैं और रात को हमारा सुंदरकांड का कार्यक्रम रहता है उन हुतात्माओं की आत्मा की शांति के लिए। इसीलिए हमने ये नारा दिए कि न भूलेंगे न माफ़ करेंगे, सदियों तक याद करेंगे। તો પંચમહાલનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે લોકો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। સાબરમતી ટ્રેન હત્યાકાંડની 24મી વર્ષને લઈને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદના જે લોકો છે તેમના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી, સાથે બાઇક રેલી પણ કાઢવામાં આવી હતી। જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું।